હેલો ફ્રેન્ડ્સ, હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, ચોકલેટ તો આપણે બધાએ ખાધી જ હશે અને મેરેજની અંદર જતા હોઈએ છે અથવા તો ક્યારેક આપણે વધુ જમા જતું હોય તો પાન તો આપણે ખાતા જ હોઈએ છીએ. પણ આજે બંનેનું કોમ્બિનેશન કરી અને ચોકલેટ પાન આપણે આજે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. અને એટલા બધા ટેસ્ટી બનશે કે બાળકો ચટ કરી જશે અને મોટાઓને બી ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ. તો વિડીયો અંત સુધી જોવાનું ફ્રેન્ડ્સ, ચૂકતા નહીં. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે પાન ચોકલેટ, જે નાનાથી લઈ અને મોટાની બધાની ફેવરેટ હોય છે. અને એના માટે મેં અહીંયા 20 થી 25 આવી રીતના નાગરવેલના પાન લઈ લીધા છે. તો સૌથી પહેલાં જે પાછળ આવા જે ડંઠલ એટલે કે જે આપણે દાંડલા કહીએ છીએ ગુજરાતીની અંદર, તો એ આપણે થોડાક રિમૂવ કરી લઈશું કાતરથી. આવી રીતના બધા જ આપણે જે દાંડલા છે એને રિમૂવ કરી લઈશું. પાન છે મેં પહેલેથી ધોઈને પૂરા કરીને લઈ લીધા હતા અને આ બી રિમૂવ કરી લીધું છે. દાંડિયા બી આપણે એના જે આપણે દાંડલા છે એ બી રિમૂવ કરી લીધા છે પાનની અંદર. તો હવે આગળની પ્રોસેસ આપણે કરીશું. મારી પાસે આ હોમમેડ પાનનો મુખવાસ છે, એ આપણે પાનની અંદર એડ કરવાના છે. આ ઘરે બનાવેલું છે. મેં અહીંયા એક પાન લઈ લીધું છે. પાનની ઉપર આપણે જે પાનનો જે મુખવાસ બનાવ્યો છે એ આપણે એડ કરીશું અને વ્યવસ્થિત એને પેક કરી દઈશું. એ રીતના આને વ્યવસ્થિત દબાવીને પેક કરી દઈશું. પેક કરી અને જે ટૂથપીક છે એ આપણે આની અંદર ભરાવી દઈશું. આવી રીતના આપણે જે બધા જ પાન છે એ આપણે તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ ચોકલેટ પાન એટલા માટે બનાવીએ છીએ કે બાળકો ઘણી વખત એવું કરતા હોય છે કે એકલી ચોકલેટ જ ખાતા હોય છે. એટલે પાન આપણે સાથે આપીએ તો પાનના ઘણા બધા બેનિફિટ છે અને ખાસ કરીને કબજિયાતને એ દૂર કરે છે અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને પાચન શક્તિ છે આપણી વધારે છે. ઘણા બધા આના ફાયદા છે. એટલે પાન એટલા માટે મેં એડ કર્યા છે કે બાળકો એ સાથે નાગરવેલના પાન છે એ ખાઈ શકે. આવી રીતના આપણે ટૂથપીક છે એ ભરાવતા જઈશું. આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે વધારે પડતું આપણે ઘણી વખત જમાઈ જતું હોય તો આપણે પાન ખાવાનો રિવાજ છે. એટલે પાન ખાવાથી છે આપણી જે પાચન શક્તિ છે એકદમ સ્ટ્રોંગ બને છે અને ઝડપથી છે એ પચી જાય છે. અને નાગરવેલના પાનથી જે મોઢાની અંદર જે દુર્ગંધ આવતી હોય એ દૂર થઈ જતી હોય છે. અને ઘણાને ગેસની સમસ્યા હોય છે, તે ગેસની સમસ્યા બી આના કારણે દૂર થઈ જતી હોય છે. મુખવાસની અંદર ફ્રેન્ડ્સ આપણે કાથો અને ચૂનો એડ કરતા હોય છે. એનું કારણ એ છે કે જે લોકોને મોઢાની અંદર ચાંદા પડ્યા હોય તો એ ચાંદા ન પડે. અને ખાસ કરીને શરદી ઉધરસ માટે તો બેસ્ટ છે એ નાગરવેલના પાન. અને નાગરવેલના પાન એકલા ન ફાવતા હોય તો આવી રીતના આપણે મુખવાસ તરીકે બી એનો યુઝ કરી શકીએ છીએ. અને બાળકોને આ રીતના આપો તો બાળકો ખાઈ શકે છે. તમે એકલા નાગરવેલના પાન આપશો તો બાળકો નહીં ખાય, પણ આ રીતના તમે બનાવીને આપશો એને ચોકલેટ પાન તો આરામથી ખાઈ શકશે. અને ખાંસી માટે તો બેસ્ટ છે. અને જો પી શકતા હોય તો આને પાણીમાં ઉકાળી અને એનો રસ કાઢી અને તમે આપો તો ખાંસી છે એ મટી જતી હોય છે. આ ફ્રેન્ડ એટલો બધો ટેસ્ટી પાનની ચોકલેટ બનશે કે બાળકો જોતાં જ ચટ કરી જશે. અને બહુ જ હેલ્ધી બી છે. અને આપણને એક ઓપ્શન છે કે બાળકો ચોકલેટ બી એના બાને ઓછી ખાશે અને એ બાને પાન બી સાથે સાથે ખાઈ શકાશે. આવી રીતના વધુ હોય તો તમારે બેન્ડ વાળી અને વ્યવસ્થિત આવી રીતના વાળી લેવું. એવી રીતના આ સાઈડથી બી આવી રીતના વાળી અને ટ્રાયંગ્યુલર આવી રીતના શેપ આપણે વ્યવસ્થિત આપી દઈશું. પેક કરી દઈશું. ટૂથપીક છે એ આવી રીતના આપણે ભરાવી દઈશું. તમે જે આ પાન છે એનો મસાલો મુખવાસ એ પીસીને બી એડ કરી શકો છો. આવી રીતના વ્યવસ્થિત ભરી લો જેથી કરીને ખુલી ન જાય, કારણ કે આપણે પાછળથી ચોકલેટની અંદર એડ કરવાનું છે એટલા માટે. આવી રીતના કરી અને આપણે સરસ શેપ આપી દઈશું.
પાન બજારમાં જે રીતના આપણે પાન ખાતા હોઈએ છીએ એ રીતના સરસ પાન થઈ જશે અને આવી રીતના ટૂથપીક છે એ આપણે હરાવતા જઈશું. એકદમ મસ્ત આપણે બહારથી પાન લેતા હોય એ ટાઈપના જ આપણે પાન બધા રેડી કરી લઈશું. આપણે બધા જ પાન છે અંદર પાનનો મસાલો નાખી અને રેડી કરી લીધા છે. હવે એને આપણે 15-20 મિનિટ ફ્રીજની અંદર સેટ થવા રાખી દઈશું અને પછી આગળની પ્રોસેસ આપણે કરીશું. મેં અહીંયા ચોકલેટ પાન બનાવવા માટે મિલ્ક ચોકલેટ લઈ લીધી છે. કમ્પાઉન્ડ આવે છે જે 1/2 કિલોનું, એમાંથી મેં લીધી છે. તમે કોઈ બી બ્રાન્ડની બી લઈ શકો છો અને ડાર્ક બી લઈ શકો છો અને વ્હાઇટ બી લઈ શકો છો. મેં અહીંયા મિલ્ક ચોકલેટ લીધી છે અને 200 ગ્રામની આસપાસ છે. તો હવે આપણે મેલ્ટ કરી લઈશું. ચોકલેટ છે એ મેં ઓવનની અંદર મૂકી છે અને આપણે 2 મિનિટ થવા દઈશું. સ્ટાર્ટ. આપણે લઈ આપણી ચોકલેટ છે એ મેલ્ટ થઈ ગઈ છે. મેં આની અંદર 5 ચમચી છે એ ઘી એડ કરીશું. થોડીક નોર્મલ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. આપણે જે પાન રાખ્યા હતા ફ્રીજની અંદર તો ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ફ્રેન્ડ્સ. હવે જે આપણે પાન ફ્રીજની અંદર રાખ્યા હતા એ ચોકલેટની અંદર આપણે બોળતા જઈશું. આવી રીતના આપણે બોળીને બહાર કરી લઈશું. કાંટા ચમચી ભેગી રાખશું આપણે, એટલે વધારાનું જે લિક્વિડ છે એ નીકળી જાય. મૂકતા જઈશું. મારી પાસે અહીંયા ચેરી છે, ચેરી આપણે એક મૂકતા જઈશું. આવી રીતના બધા જ પાન આપણે આની અંદર બોળતા જઈશું ચોકલેટની અંદર. આના બી ચેરી આપણે રાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી જે પાન ચોકલેટ છે એ મેં બનાવી લીધી છે. હવે એને આપણે 10 થી 15 મિનિટ ફ્રીજની અંદર સેટ થવા મૂકીશું અને ત્યાર પછી આપણે એને બહાર કાઢીશું. ફ્રેન્ડ્સ, આપણા જે ચોકલેટ પાન આપણે બનાવ્યા હતા એ એકદમ રેડી થઈ ગયા છે. ફ્રીજમાંથી મેં બહાર કાઢી લીધા છે. તમને એક પીસ નજીકથી બી બતાવું. એકદમ મસ્ત બને છે. ચોકલેટ બી સરસ જામીને રેડી થઈ ગઈ છે. બાળકો તો જોઈને જ ખુશ થઈ જશે એવા મસ્ત બન્યા છે આપણા ચોકલેટ પાન. તો આપણે એક સર્વિંગ પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશું. ફ્રેન્ડ્સ, જે આપણા ચોકલેટ પાન હતા એ બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. બાળકો જોઈને બી ખુશ થઈ જશે. અને પાન છે ખૂબ જ હેલ્ધી છે, જે ખાસ કરીને ચોકલેટ વગર બી ખાવામાં આવે તો વજન દૂર કરવામાં બી ઉપયોગી છે. ખંજવાળ આવતી હોય તેમાં બી આ પાન છે નાગરવેલના ખૂબ જ ઉપયોગી છે. પેઢામાં લોહી પડતું હોય, સોજો આવી ગયો હોય અને ખૂબ જ શક્તિવર્ધક એમ કે આ પાન છે. એટલા માટે જ લગ્નને સિઝન હોય ત્યારે વરરાજાને પાન ખવડાવવામાં આવતું હોય છે. એટલે પાન છે ઘણા બધા ઉપયોગી છે અને ઘણા બધા હેલ્ધી છે. તો બાળકોને તમે આ રીતના આપશો તો નાગરવેલના પાન સાથે ચોકલેટ જોઈને બાળકો નાગરવેલના પાન છે એ ખાશે અને એન્જોય કરશે. ફ્રેન્ડ્સ, તો આપણે એક છે તોડીને બી હું તમને બતાવું કે અંદર કેવું નીકળ્યું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનો શેપ આવ્યો છે. શેપ તમે ફ્રેન્ડ્સ કોઈ બી આપી શકો છો. આપણો ટાર્ગેટ એવો છે કે ચોકલેટ સાથે નાગરવેલના પાન છે આપણે ખાઈ શકીએ છીએ. એક આપણે ચોકલેટ પાન છે એ આપણે વચ્ચેથી કાપ લગાવીને તોડીશું. તમે જોઈ શકો છો અંદર પાનનો મસાલો અને એકદમ મસ્ત આપણા ચોકલેટ પાન બન્યા છે. જોઈને જ ખાઈને બી મજા આવી જશે. તમે બહાર ગયા હોય જર્નીમાં તો બી તમે આવી રીતના બનાવીને લઈ જઈ શકો છો. તમારા રિલેટિવને તમે ગિફ્ટ પણ આપી શકો છો. ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી એવા બને છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. બધાને ખૂબ જ ભાવશે. ફ્રેન્ડ્સ, તો તમને આ ચોકલેટ
પાન મેં જે બનાવ્યા છે તો તમને આ કેવા લાગ્યા ફ્રેન્ડ્સ? તો તમે કેવી રીતના ચોકલેટ પાન બનાવો છો તો મને ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં ફ્રેન્ડ જણાવજો. અને જો રેસીપી ફ્રેન્ડ સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ, કારણ કે તમારા સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું મોટિવેશન ફ્રેન્ડ્સ મળે છે. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો આ રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.